જંગલનો એક અદ્ભુત વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં બે સિંહ બાળ ગમ્મત કરતા જોવા મળ્યા હતા। જંગલમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે। આ બે સિંહ બાળ ગમ્મત કરતા કરતા ઝાડ ઉપર ચડે છે। પશુ પ્રેમીઓ માટે આ વિડીયો ઘણો જ અદ્ભુત અને મન મોહી લે તેવો છે। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે, જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે। ગીરના જંગલના સિંહ બાળનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બે સિંહ બાળ ઝાડ ઉપર ચડીને મસ્તી કરતા જોવા મળે છે। સામાન્ય લોકોના મતે એવું હોય છે કે સિંહ કદી ઝાડ પર ચડતા નથી, પરંતુ આ જે સિંહ બાળોનો વિડીયો સામે આવ્યો છે તે ઘણો જ અદ્ભુત અને મન મોહી લે તેવો છે। પશુ પ્રેમીઓ આ વિડીયોને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે। લાપાસરી ગામમાં વંડાની દિવાલ ધરાશાયી થઈ। દિવાલ ધરાશાયી થતા 3 વર્ષના બાળકનું મોત થયું છે। બાળક દિવાલની પાસે રમી રહ્યું હતું અને તે જ સમયે દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે માસૂમનું મોત થયું છે। 3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે, જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છે। 43 વર્ષથી કોન્ટ્રાક્ટરોની 148 કરોડની એફડી બિનઉપયોગી પડી છે। વિવિધ પ્રોજેક્ટો વિકાસ કામો માટે કોન્ટ્રાક્ટરોએ આપેલી એફડી, સિક્યોરિટી સહિતની ડિપોઝિટો ટ્રેઝરીમાં ભરાય છે। 1980 થી 148 કરોડથી વધુની બેંકમાં પડેલી રકમ પાલિકા વાપરી શકતી નથી કે કોન્ટ્રાક્ટરોને પરત મળતી નથી। 1980 થી બેંકમાં પડેલા 90 કરોડનું વ્યાજ જમા થતું રહેતા કુલ આંકડો 148 કરોડ પર પહોંચી ગયો છે। સમાચારોની તો રાજસ્થાનથી વિગત આવી રહી છે। રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ ગેસની બોટલોના ભાવ 450 રૂપિયા કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે રાજસ્થાનની જેમ ગુજરાત સરકારે પણ મહિલાઓને રાહત આપતા ગેસના બાટલાનો ભાવ 450 રૂપિયા કરવો જોઈએ। ગુજરાतनी जनता वती अमे सरकार पासे मांगणी करीए छे के तात्कालिक जेम राजस्थान में 450 में गैस नो बोटल मळवानो होय तो गुजरात सरकार पण जाहेरात करे। ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા પહેલા જ કૌભાંડીઓ સક્રિય થયા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દાવો કર્યો છે કે પરીક્ષા પહેલા જ કેટલાક ઉમેદવારોને કૌભાંડીઓએ નકલી એમ્પ્લોયમેન્ટ લેટર આપી દીધા છે અને લાખો રૂપિયા પડાવ્યા છે। આરોપીઓએ ઉમેદવારોને ગાંધીનગરમાં અરણ્ય ભવનમાં નોકરી આપવાની અને પગાર ધોરણ 27,000 રૂપિયા હોવાની લાલચ આપી હતી। એટલું જ નહીં, આરોપીઓએ નકલી નિમણૂક પત્રો બનાવીને ઉમેદવારોને આપી પણ દીધા હતા, જેના ઓનલાઈન રૂપિયા પડાવ્યા હતા। યુવરાજસિંહનો દાવો છે કે કૌભાંડીઓએ પહેલા 550, ત્યારબાદ 2500 અને આ પ્રકારે રકમ ઉઘરાવી છે અને ત્યારબાદ 25,000 જેટલા રૂપિયા પણ પડાવ્યા હતા। આ અંગે તપાસ થશે તો મોટા કૌભાંડના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે। તેમજ એ પણ સામે આવી શકે છે કે અત્યાર સુધીમાં કેટલા લોકોએ આ લોકોનો ભોગ બન્યા છે।